નર્મદાના ડેડિયાપાડા ખાતે યોજાયેલી બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ આપ ધારાસભ્ય ચૈતર વસાવા અને પોતાના જ પક્ષના જિલ્લા પ્રમુખ નીલ રાવ પર આકરા પ્રહાર કર્યા। તેમણે ચૈતર વસાવાને ખુલ્લી ડિબેટનો પડકાર ફેંકતા દાવો કર્યો કે તેઓ લોકો માટે નહીં પરંતુ પરિવારના કારણસર જેલમાં ગયા। સાથે જ સંગઠનમાં સિનિયર કાર્યકરોની અવગણના થતી હોવાનો આક્ષેપ કરી પ્રમુખ જવાબદારી ન સંભાળી શકતા હોય તો રાજીનામું આપે તેવી ચીમકી ઉચ્ચારતા નર્મદાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। બીજી તરફ સાગબારાના ખેડૂતો સાથે પોલીસ અને ફોરેસ્ટ વિભાગના વર્તન પર પણ સવાલ ઉઠાવ્યા। સાથે જ ગાંધીનગર બેઠકમાં જિલ્લા પ્રમુખ અને મહામંત્રી ગેરહાજર હોવા પર નારાજગી પણ વ્યક્ત કરી। એ વિસ્તારની અંદર જે રોડ રસ્તા બને વીજળીકરણનું કામો છે વિકાસના કામો છે એ આમ આદમી પાર્ટીએ કર્યા ચૈતર વસાવાએ કર્યા। એ જો કરે મને લિસ્ટ આપે ભાઈ મેં ત્યાં સુધી કહ્યું કે ચૈતર વસાવા કે ઈશુદાન ગઢવી એ કેજરીવાલ કે એન્ડ કંપની મારી સાથે આવે વિકાસના મુદ્દે ડિબેટ કરવા મારી તૈયારી છે। હજુ પણ આવનારા સમયમાં પણ ગુજરાતમાં કે દેશમાં ભાજપ સિવાય બીજો કોઈ સત્તામાં આવવાનું નથી એવું કોઈને લક્ષણ લાગે છે। પાર્ટીની જવાબદારી છે તમારા માથે, પ્રમુખ માથે। તો પ્રમુખ શું કરે છે? કોઈના ઈશારે ચાલે છે? नहीं तो आंदोलन करूँ छोड़ दे राजीनामो है हटी जाए प्रमुख तरीके फेल गए हो महामंत्री कोई मीटिंग में आता नहीं, एक पण मीटिंग में आता नहीं। जिला मंत्री डेडियापाड़ा में रहे तमे होद्दा लईने बैठा छो तो निकलो नो भाई। काउंटर को खोटा लोगोनी सामे खोटा लोगोनी काउंटर अमे करीए छे।